સુરત ઝોન 2 એલસીબી શાખાએ છેલ્લા 17 વર્ષથી સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગ્રે કાપડ કિંમત ₹1,52,52,263ના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને હરિયાણા ખાતેથી પકડી પાડ્યા। નાસ્તા ફરતા આરોપીઓ અજય ખડકસિંહ યાદવ તથા સુનિલ કાશીરામ શર્મા सन 2008ની સાલમાં આ ગુનાના ફરિયાદી તથા સાહેદો પાસેથી એકબીજાની મદદગારીથી પૂર્વયોજિત કાવતરું ઘડી રઘુકુળ માર્કેટમાં શ્રી સાઈ સિન્થેટિક તથા આરકે ઇન્ટરનેશનલ તથા નારાયણ ટેક્સટાઇલ્સ નામની અલગ અલગ ભાડાની દુકાનો રાખી ફરિયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઈ ગ્રે કાપડ કિંમત ₹1,52,52,263નો માલ લઈ પૈસા નહીં આપી નાસી ગયા હતા। જે આરોપીઓને શોધી કાઢવા માટે હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના ઝોન 2 એલસીબી શાખાના પોલીસ માણસોએ મળેલ હકીકત આધારે આરોપીની હાજરી હરિયાણા રાજ્યમાં આરોપીઓના વતન ખાતે હોય, જે અન્વયે એલસીબીના પોલીસ માણસો હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાના આરોપીઓના વતન ખાતે જઈ વોચમાં રહી આરોપીઓને પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને અત્રે સુરત લાવી સલાબતપુરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા સોંપવામાં આવ્યા છે। સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 2008માં ગુનો દાખલ થયેલો હતો। ચીટિંગનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં જે ફરિયાદી છે એ જયેશભાઈ ધીરજલાલ મિસ્ત્રી, ઉંમર વર્ષ 44 વર્ષ, અને જેઓ ભદ્ર રોડ ભટારમાં રહે છે, જેમની દુકાન મેઇન છે રઘુકુળ માર્કેટમાં, અને તેમની પાસેથી હરિયાણાના જે અરુણકુમાર છે એ બીજા ત્રણ જણા છે, અને ચારેય ભેગા મળી અને જયેશભાઈ પાસેથી અલગ અલગ માલ લીધો હતો જે વેચવા માટે થઈને, અને એ જે માલ લીધો હતો એ 1,03,00,000ની આસપાસનો હતો। એ લોકોએ 2-4 મહિનાથી આવી અને અલગ અલગ વેપારીઓ પાસેથી સુરતના માર્કેટમાંથી માલ ખરીદતા હતા અને હરિયાણામાં વેપાર કરતા હતા। થોડા સમય સુધી જ્યારે એમણે રેગ્યુલરલી માલ સામાન લીધો અને પેમેન્ટ કર્યું તો એક પ્રકારનો વિશ્વાસ વેપારીઓનો અહીંયા એમણે ગેઇન કર્યો કે ભાઈ આ જેન્યુઇન વેપારી છે અને એ ધંધો જ કરવા માટે અહીંયા આવે છે, જે માલ સામાન લેશે અને પૈસા પણ રેગ્યુલરલી આપણને આપશે। આ રીતે વિશ્વાસ મેળવી અને જે અરુણ છે એણે બીજા 2 વ્યક્તિઓ છે એમના નામે એ અલગ અલગ કંપની અને ફોર્મ ફોર્મેટ કરી હતી, અને વચ્ચેના એક દલાલ મારફતે એણે આ પ્રકારનું એક વિશ્વાસનું માહોલ ઊભો કરી અને 1 કરોડ ઉપરનો માલ સામાન લીધો જયેશભાઈ પાસેથી, અને પછી એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા હતા। જે 2008નો ગુનો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે। આશરે 17-18 વર્ષ પહેલાં જે ગુનો દાખલ થયો છે એમાંથી જે મેઇન આરોપી છે એમને 2024માં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી અટક કરવામાં આવેલા હતા, અને બાકીના જે 2 આરોપી છે જેમનું નામ છે અજય યાદવ અને સુનિલ કાશીરામ શર્મા, કે જેમાંથી એક દલાલ છે, અને બીજા જે સુનિલભાઈ છે એમના નામે ફોર્મ બનાવેલી હતી। બંને હરિયાણાના છે, અને અત્યારે જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે જેમાં આ રીતના લેભાગુ જે વેપારીઓ છે જે અલગ અલગ અનધર સ્ટેટમાંથી અથવા તો અલગ અલગ સિટીમાંથી સુરત સિટીમાં આવે છે, થોડા સમય સુધી ધંધો વેપાર કરે છે, માર્કેટમાં એક વિશ્વાસનો માહોલ ઊભો કરે છે અને પછી લોકોનું ચીટિંગ કરીને અહીંયાથી જતા રહે છે। એ લોકો માટે થઈ અને એક ખાસ સુરત પોલીસ અને ગુજરાત પોલીસ એક મેસેજ આપવા માંગી રહી છે કે 17 વર્ષ પહેલાંનો પણ જે ગુનો દાખલ થયેલો હતો અને એમાં અમે આરોપી પકડી લાવ્યા છીએ, તો આ પ્રકારના ચીટરો અત્યારે જે માર્કેટમાં ફરતા હોય દિવાળીમાં, તો એ લોકો પણ એલર્ટ થઈ જાય, એક માહોલ પોલીસ ઉપર પણ વેપારીઓનો એક વિશ્વાસ બેસે કે ભાઈ કઈ રીતે ડિપાર્ટમેન્ટ અને તંત્ર કામ કરી રહ્યું છે। સુરતમાં જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે એમાં આપણા સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી અને આપણા જે હોમ મિનિસ્ટર સર છે શ્રી હર્ષ સંઘવી સર, એમનું અને ડીજી સર અને સીપી સરની સૂચનાના આધારે આપણે અત્યારે ઓલરેડી એક નાસ્તા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ ચાલી જ રહી છે। જે ડ્રાઈવના સંદર્ભમાં આ આપણે બંને આરોપી હરિયાણાથી અત્યારે ઝોન 2 ખાતેથી એલસીબી પકડી લાવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।